અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પત્રકાર મનીષ કુમાર મહેતા અને સચિન દેવ મહેતાના ઘરે સતત ચોથા વર્ષે જન્માષ્ટમી પર્વને લઈ ચોથી વાર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। મકાનને રંગબેરંગી લાઇટ દ્વારા ડેકોરેશન તેમજ મંદિરના રૂમને ફુલાર તોરણ બાંધી અને 16 કળાએ સજાવી ધજાવી શણગારેલ હતો। આ વર્ષે પણ સગા સંબંધીઓના કાના સહિત 7 કાનાને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। આરતી સ્તુતિ થાળ બોલી સવારે બપોરે સાંજે સંધ્યા સમયે અને રાત્રે આરતી સ્તુતિ થાળ બોલવામાં આવી હતી। રાત્રિના કાન જન્મ દરમિયાન 2 કાનાઓને મટકી ફોડી હતી અને કેક કાપી અને પ્રસાદમાં ડ્રાયફ્રૂટ નાખી અને બનાવેલ પંજરી બનાવી હતી અને કાનાને ધરી જન્મદિવસ ઉજવ્યો હતો અને હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી નંદ ખેરા આનંદભાઈઓ અમારા ગોકુળ ઘેર આનંદભાઈઓના નાદ સાથે સમગ્ર ઘર મકાનમાં ધાર્મિક વાતાવરણ બની ગયું હતું। રાત્રિ દરમિયાન 2 મટકી ફોડવામાં આવી અને કેક કાપવાનો કાર્યક્રમ યોજાયો હતો અને કેક ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ નાખી બનાવેલ પંજરીનો પ્રસાદ લીધો હતો અને બીજે દિવસે પારણા નોમ હોય તે દિવસે કાનાને ભોજનના થાળ ધરી પારણા કરાવેલ હતા। આસપાસના રહેવાસીઓ શ્રી કૃષ્ણ ભક્તોએ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। આ કાર્યક્રમમાં સગા સંબંધીઓ સહિત આડોશ પાડોશના રહેવાસીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સમગ્ર આયોજન સગા સંબંધીઓ દ્વારા કરાયું। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી।